નવો ઓકે. રાઉન્ડ છે 31 તારીખથી લઈ અને 4 ઓગસ્ટ સુધી ચાલવાનો છે. રાજ્યમાં ફરીથી ભારેથી અતિ ભારે વરસાદનો રાઉન્ડ આવી રહ્યો છે. એમાં વરસાદની ફરીથી બાકાજીકી બોલશે, બગડાટી બોલી છે. બધા જ વિસ્તારની અંદર ધોધમાર વરસાદની શરૂઆત 31 તારીખથી થઈ જશે. ડિપ્રેશન કોઈ પણ વિસ્તાર ઉપરથી પસાર થાય તો જળ પ્રલય થઈ જાય, અતિવૃષ્ટિ ઓકે. થઈ જાય. આટલી મજબૂત સિસ્ટમ કહેવાય છે. એટલી જ મજબૂત સિસ્ટમ છે એ બંગાળની ખાડી તરફથી આવશે ને 31 તારીખે ગુજરાતમાં પ્રવેશ કરી જશે. પહેલી બીજી તારીખથી ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગર, મોરબી, જુનાગઢ, રાજકોટ અને છેક પશ્ચિમ સૌરાષ્ટ્રના દ્વારકા, જામનગર, પોરબંદર સુધી આ તમામ વિસ્તારની અંદર સારો વરસાદનો રાઉન્ડ આવશે. ઓલ ઓવર ગુજરાતમાં શિયાળુ પાક પણ કરી શકાય ને ઉનાળુ પાકનું વાવેતર કરી શકાય. આવનારા વર્ષમાં પાછું ઓરવીને મગફળી વાવી શકાય. એટલી હદે આપણે પાણીની વ્યવસ્થા થઈ જવાની. ગુજરાત ઉપર દ્વારકા થવાની છે આ વર્ષે. હાલ જોઈએ તો આજે 27 જુલાઈ અને સોમવારનો દિવસ છે અને આમ જોઈએ તો હવે જુલાઈ માસ પૂર્ણ થવા આવ્યો છે. ખાસ કરીને પરેશભાઈ જે રાઉન્ડની વાત કરી હતી તે રાઉન્ડ મુજબ અત્યાર સુધીમાં વરસાદ વરસ્યો છે. ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં સારો એવો વરસાદ વરસી ચુક્યો છે. ખાસ કરીને દેવભૂમિ દ્વારકામાં અત્યાર સુધીમાં સૌથી ઓછો વરસાદ પડ્યો છે. હવે આગામી દિવસોમાં વરસાદને લઈને શું શક્યતા છે? ઓગસ્ટ માસમાં વરસાદની શું શક્યતાઓ છે? શું વરસાદનો કોઈ નવો રાઉન્ડ આવી રહ્યો છે કે કેમ? અત્યારે ગુજરાત પર કોઈ સિસ્ટમ સક્રિય છે કે કેમ? તે તમામને લઈને વાત કરી છે. ત્યારે આપણી સાથે હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામી જોડાઈ ચુક્યા છે. તો તેમની સાથે જ સીધી વાત કરીએ, વાત ગુજરાતી પર. પરેશભાઈ, વાત ગુજરાતીમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત કરું છું. નમસ્કાર. પરેશભાઈ, આમ જોઈએ તો જે રીતે આપણે જુલાઈ માસની શરૂઆત થઈ ત્યારે તમે જે આગાહી આપી હતી ને ત્યારથી લઈને અત્યાર સુધીમાં આમ જોઈએ તો હવે જુલાઈ માસ પૂર્ણ થવામાં આવ્યું છે અને ગુજરાતમાં અત્યારે સારી એવી મેઘમહેર થઈ ચૂકી છે. અનેક વિસ્તારોમાં સારો વરસાદ પડ્યો છે. ઉત્તર ગુજરાતમાં આજે પણ વરસાદ ચાલુ છે. તો પરેશભાઈ, હવે આગામી દિવસોમાં વરસાદની શું શક્યતાઓ છે? શું કોઈ નવો રાઉન્ડ આવી રહ્યો છે? અને હવે નવો રાઉન્ડ આવશે તો તેમાં જે ખાસ કરીને દ્વારકા સહિતના જે અમુક વિસ્તારો છે કે જ્યાં ઓછો વરસાદ છે તો ત્યાં વરસાદ પડશે કે કેમ? શું શક્યતાઓ છે પરેશભાઈ? ચોક્કસથી કૃપાલભાઈ જોવા જઈએ તો આમ તો આજે 27 તારીખ છે ને વરસાદનો રાઉન્ડ હજુ પૂર્ણ નથી થયો. વરસાદનો જી રાઉન્ડ હજુ બિલકુલ. પણ ચાલુ છે. આમ તો 31 તારીખ સુધીનું આપણું અનુમાન છે કે આ રાઉન્ડ છે રાઈટ. ને 31 તારીખ સુધી આ ચાલવાનું છે. હવે 31 તારીખેમાં પણ જો આજે જોવા જઈએ તો આજે 27 તારીખે પણ મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના વિસ્તારમાં જી વરસાદ ચાલુ હજુ છે. પણ કન્ટિન્યુ છે. બિલકુલ. આમાં સામાન્યથી મધ્યમ વરસાદ છે. એ સિવાયના રાઈટ. બીજા વિસ્તાર હોય, કચ્છ હોય, સૌરાષ્ટ્ર હોય, દક્ષિણ ગુજરાત હોય, આ તમામ વિસ્તારમાં છૂટાછવાયા ઝાપટા પડી રહ્યા છે અત્યારે. બિલકુલ બિલકુલ. એટલે આ રાઉન્ડ છે હજુ આગળ 31 તારીખ સુધી ચાલશે અને 31 તારીખે પાછી નવી સિસ્ટમ ગુજરાત ઉપર આવશે. જો અહીંયા વાત ઓકે. એ છે કે આમ તો ગુજરાતની અંદર ગત રાઉન્ડની અંદર આપણે જે અનુમાન હતું કે 95 થી 97% વિસ્તારમાં વરસાદ થશે એટલે એ સાર્વત્રિક કહેવાય. એ જ મુજબ બિલકુલ. 95 થી રાઈટ 97% રાઈટ. વિસ્તારમાં વરસાદ થયો. 2-4 બિલકુલ. ટકા વિસ્તાર વરસાદમાં નબળા રહ્યા. એમાં બે જિલ્લા છે, દાહોદ અને દ્વારકા. ઓકે. દાહોદ અને દ્વારકામાં બંનેમાં નબળું રહ્યું છે. જો કે સાવ નથી એવું ન કહી શકાય. વરસાદ છે પણ આમ ખાસ કઈ નહીં. એટલે એ જી. પ્રકારનો વરસાદ ત્યાં દાહોદ અને દ્વારકામાં હળવા સામાન્ય થયા છે. પણ સારા હમ. વરસાદ જે સંતોષકારક વરસાદો એ હજુ સુધી થયા નથી. પણ હજુ આશા એટલા માટે છે કેમ કે આ રાઉન્ડ 31 તારીખ સુધી ચાલશે ને 31 તારીખથી નવો રાઉન્ડ ચાલુ થવા જઈ રહ્યો છે. નવો ઓકે. રાઉન્ડ છે 31 તારીખથી લઈ અને 4 ઓગસ્ટ સુધી ચાલવાનો છે. હવે જી. એમાં જોવા જઈએ આમ તો આપણે ઘણી વખત કૃપાલભાઈ કીધું હતું કે 31 તારીખ સુધીની આગાહી છે. એનો મતલબ એવો નથી સમજવાનો કે 1 તારીખથી રાઉન્ડ પૂર્ણ થાય. એ પછી પણ વરસાદ ચાલુ રહેવાનો છે એવું તો આપણે ઘણા ટાઈમથી આપણું એક રાઈટ. અનુમાન હતું. એ જ મુજબ અત્યારે આ જે સિસ્ટમ હતી અત્યારે નબળી પડી ચૂકી છે. અત્યારે એક હમ. પ્રકારે અસ્થિરતાના રૂપમાં આવી ચૂકી છે. પણ અત્યારે એક મજબૂત વરસાદની સિસ્ટમથી બંગાળની ખાડીમાં બની છે. બંગાળની ખાડીમાં અત્યારે જે સિસ્ટમ બની છે ડિપ્રેશનનું સ્વરૂપ છે. હવે ડિપ્રેશન સ્વરૂપમાં કોઈ સિસ્ટમ હોય તે ખૂબ મજબૂત કહેવામાં આવે છે. અને ડિપ્રેશન કોઈ પણ વિસ્તાર ઉપરથી પસાર થાય તો જળ પ્રલય થઈ જાય, અતિવૃષ્ટિ ઓકે. થઈ જાય. આટલી મજબૂત સિસ્ટમ કહેવાય છે. જોકે એ હમ. સિસ્ટમથી ગુજરાત પહોંચે ત્યાં સુધીમાં લગભગ ઘણી બધી નબળી પડશે. નબળી પડશે તો પણ વેલમાર્ક લો પ્રેશર હશે. જેવી રીતે આ ઓકે. જુલાઈમાં છેલ્લા અઠવાડિયામાં જે આપણે છેલ્લા 4-5 દિવસ પહેલા જે વરસાદ જોયા એ વેલમાર્ક હમ. લો પ્રેશરને કારણે પડ્યા હતા. વેલમાર્ક લો ઓકે. પ્રેશરમાં કેવા વરસાદ પડે એ તો ગુજરાતે જોયું છે. તો એવી જ હમ. રીતનું આજે હતી એટલી જ મજબૂત સિસ્ટમ છે એ બંગાળની ખાડી તરફથી આવશે ને 31 તારીખે ગુજરાતમાં પ્રવેશ કરી જશે. 31 ઓકે. તારીખે ગુજરાતમાં પ્રવેશ કરશે એટલે અત્યારે બંગાળની ખાડીમાં છે ત્યાંથી સતત પશ્ચિમ દિશા તરફ ગતિ કરશે એટલે મધ્યપ્રદેશમાં આવશે. મધ્યપ્રદેશમાંથી પછી એ ગુજરાત તરફ આવશે.
હવે એવું પણ બની શકે કે ગુજરાત આવતા આવતા ઘણી વખત સિસ્ટમ નબળી પડે, પણ જો એનો શિયર ઝોન મજબૂત રીતે અરબ સાગર સુધી લંબાઈ જાય તો ગુજરાત ઉપર આવેલી સિસ્ટમ વધુ મજબૂત બનશે. અને જોગાનુજોગ વાત એ છે કે ગયા ઓગસ્ટમાં એ વસ્તુ આપણે બની હતી. જનરલી જોવા જઈએ તો ઓગસ્ટમાં ક્યારે સાયક્લોન નથી બનતા, પણ બંગાળની ખાડીની એક સિસ્ટમ છે ગુજરાત સુધી આવીને અરબ સાગરમાં ઓગસ્ટ મહિનામાં એનો જે શિયર ઝોન હતો એ લંબાયો તો અરબ સાગરમાંથી ફૂલ પ્રમાણમાં ભેજ અને એનર્જી મળી તો સિસ્ટમ વધુ મજબૂત થઈ અને એ ડિપ્રેશન થી ડીપ ડિપ્રેશન અને ત્યાર પછી સાયક્લોન બની હતી. એ આપણે કચ્છ ઉપર થઈને એ સાયક્લોન પછી ધોળાવીરા વગેરે વિસ્તાર ઉપરથી એ પશ્ચિમ દિશામાં આગળ ગયું. તો આમાં એ પણ બની શકે છે, એને વાતને નકારી ન શકાય. જો કે અત્યારે આપણે એવું સ્પષ્ટપણે નથી કહેતા કે સાયક્લોન બનશે, પણ ઓગસ્ટમાં આ રીતની સિસ્ટમ આવતી હોય એમાં ઘણી વખત અરબ સાગરમાં શિયર ઝોન રચાય તો સાયક્લોન બનવાના પણ ચાન્સ હોય છે. જો કે આમાં હજુ થોડાક હું ઓછા ચાન્સ માનું છું, છતાં પણ હવે આગળ ઉપર જોયું જાય. હવે એ સાયક્લોન બનશે કે નહીં એ તો આપણે આગળ ઉપર ચર્ચા કરશું કૃપાલસિંહભાઈ, પણ અત્યારે એક પાકું છે કે 31 જુલાઈથી લઈ અને 4 ઓગસ્ટ દરમિયાન રાજ્યમાં ફરીથી ભારેથી અતિ ભારે વરસાદનો રાઉન્ડ આવી રહ્યો છે. એમાં કોઈ ના નથી કહી શકાય એમ. અને આ વખતે આ જે સિસ્ટમનો ટ્રેક છે એ મુજબ આ સિસ્ટમ છે એ રાજપીપળા અને જે છોટાઉદેપુર વાળો પટ્ટો છે એ વિસ્તાર ઉપરથી પ્રવેશ કરશે ગુજરાતમાં. જે મધ્યપ્રદેશથી આવશે, મધ્યપ્રદેશ અને ઘણા બધા મહારાષ્ટ્રના ભાગો ઉપર થઈ અને જયારે ગુજરાતમાં પ્રવેશ કરશે એટલે રાજપીપળાથી લઈને છોટાઉદેપુર સુધીમાં ગમે ત્યાં એ સિસ્ટમનું લેન્ડિંગ આવશે. એને કારણે કહી શકાય કે 31 તારીખથી જે દક્ષિણ ગુજરાતમાં વરસાદની ફરીથી બાકાજીકી બોલશે, બગડાટી બોલી જશે. અને એની અંદર મધ્ય ગુજરાતનું વડોદરા, ભરૂચ, પછી આપણે દક્ષિણ ગુજરાત તરફ રાજપીપળા, સુરત, વલસાડ, વાપી, નવસારી, બારડોલી, બીલીમોરા, ડાંગ, તાપી, આ બધા જ વિસ્તારની અંદર ધોધમાર વરસાદની શરૂઆત 31 તારીખથી થઈ જશે. અને એ પછી સિસ્ટમ ધીમે ધીમે આગળ ચાલશે. એટલે મધ્ય ગુજરાતમાં આમ પણ આ રાઉન્ડમાં સારો વરસાદ પડ્યો, અમદાવાદ ને નડિયાદ, આણંદ સહિતના વિસ્તારમાં, એમાં પણ ફરીથી પાછો સારો વરસાદ છે એ 1-2 તારીખમાં જોવા મળશે મધ્ય ગુજરાતમાં. ત્યાર પછી 1-2 તારીખથી ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગર, મોરબી, જુનાગઢ, રાજકોટ અને છેક પશ્ચિમ સૌરાષ્ટ્રના દ્વારકા, જામનગર, પોરબંદર સુધી આ તમામ વિસ્તારની અંદર સારો વરસાદનો રાઉન્ડ આવશે. એટલે આ જે મેં તમને નામ જણાવ્યા છે કે છોટાઉદેપુર અને રાજપીપળાથી સિસ્ટમ આવશે એટલે ભાવનગર અને મધ્ય ગુજરાતનો જે ભાલ વિસ્તાર છે ત્યાં થઈ અને અમુક પાર્ટ સુરેન્દ્રનગર, મોરબી ઉપર, અમુક પાર્ટ એના રાજકોટ અને એ તરફથી પસાર થઈને દ્વારકા આ સિસ્ટમ નીકળવાની છે. એટલે આખો ટ્રેક આ સિસ્ટમનો છે, આ પ્રકારનો છે. એટલે આને બંને બાજુ વરસાદ પડશે. બંને બાજુ એટલે સિસ્ટમ જે વિસ્તારમાંથી કૃપાલસિંહભાઈ પસાર થતી હોય એના 200 કિલોમીટર દક્ષિણમાં તો વરસાદ પડે મજબૂત સિસ્ટમ હોય. એટલે આ ઉત્તર સૌરાષ્ટ્રમાંથી પસાર થાય તો સ્વાભાવિક રીતે ગીર સોમનાથ સુધી હોય કે અમરેલી, ભાવનગર, જુનાગઢ, પોરબંદર આ બધા વિસ્તારને વરસાદના લાભ મળે અને સારામાં સારો વરસાદ પડે દક્ષિણ ભાગમાં. એટલે એને તો લાભ મળશે, પણ એનો જે આઉટર ક્લાઉડ છે એ પાછા મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાત ઉપરથી જશે. એટલે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતને વરસાદનો લાભ મળશે, કચ્છને પણ વરસાદનો લાભ મળશે. એટલે ફરીથી સાર્વત્રિક વરસાદનો રાઉન્ડ આવી રહ્યો છે અને આ રાઉન્ડ છે 31 જુલાઈથી લઈને 4 ઓગસ્ટનો છે. એમાં સારામાં સારો વરસાદ પડશે. તમે જે નામ જણાવ્યા કે ભાઈ પશ્ચિમ સૌરાષ્ટ્રમાં ઓછો છે, પોરબંદર હોય કે દ્વારકા હોય, મને એવું લાગે છે અત્યારે જો સિસ્ટમમાં કૃપાલસિંહભાઈ પછી અચાનક કોઈ હવામાનમાં પલટો આવે, ફેરફાર થાય તો વાત અલગ છે. નહીતર અત્યારે જે ટ્રેક આવે છે એ મુજબ તો એવું લાગે છે કે પોરબંદર, દ્વારકા, જામનગર એ ભાગોમાં લગભગ 5 ઇંચ અને અમુક જગ્યાએ 5 ઇંચ કરતા વધુ વરસાદ પડે તેવી શક્યતાઓ ચોક્કસ દેખાય છે. જી પરેશભાઈ, ખાસ કરીને તમે જે રીતે વાત કરી તો આમ અત્યારે તો તમે સતત જે છે સિસ્ટમ ટ્રેક કરો છો અને અત્યારે સતત તમે જોતા હોવ છો, તો પરેશભાઈ શું લાગે છે કે અત્યારે બંગાળની ખાડી શા માટે આટલી સક્રિય છે? અરબ સાગર શું અત્યારે સક્રિય છે કે કેમ? પહેલી વાત તો એ છે કે બંગાળની ખાડી સક્રિય છે ને એના કરતા પણ અરબ સાગર વધારે સક્રિય છે અત્યારે. અરબ સાગર ખૂબ સક્રિય છે. હવે એનું કારણ છે, જો પહેલી વાત તો એ કે આઈઓડી અત્યારે પોઝિટિવ ફેઝમાં આવી ચુક્યો છે, ઇન્ડિયન ઓશન ડેપોલ. ભલે જેટલો પણ અલ્નીનો સ્ટ્રોંગ થતો જાય છે એટલો આઈઓડી પણ સામે સ્ટ્રોંગ થાય છે. હવે અલ્નીનો છે એ તો જુલાઈ મહિનામાં જ આમ તો અલ્નીનો રચાઈ ગયો હતો, 2.5 ડિગ્રી તાપમાન ઊંચું ગયું. હવે ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં વધુ સ્ટ્રોંગ થવાનો છે અલ્નીનો.
એટલે સામાન્ય રીતે એવું હોય કે અલ્નીનો બહુ સ્ટ્રોંગ થાય તો એશિયાના દેશો જે છે એમાં દક્ષિણ એશિયાઈ દેશો છે આમાં ચોમાસું નબળું પડી જતું હોય, પણ અત્યારે આયોડી છે એટલો ફૂલ પોઝિટિવ છે કે જેને કારણે હવે આપણે અલ્નીનોની બહુ અસર પડવાની નથી અને ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં સારા વરસાદ થવાના છે, ભલે અલ્નીનો હજી વધુ સ્ટ્રોંગ થાય. હવે અત્યારે જોવા જઈએ તો આયોડીને કારણે અરબ સાગર છે એ સક્રિય છે, જેથી કરીને અમે તો વારંવાર કહી રહ્યા છીએ કે હમણાં કોઈ મિત્રોએ જુલાઈ અને ઓગસ્ટમાં અરબ સાગર એટલો સક્રિય છે કે માછીમાર ભાઈઓએ દરિયો ન ખેડવો. પ્રવાસી મિત્રો દરિયાકાંઠે ફરવા જતા હોય તો પણ આપના માધ્યમથી અપીલ છે કે દરિયાથી દૂર રહેવું, ઊંચા મોજા પણ અત્યારે ઉછળે છે અને હજુ પણ ઊંચા મોજા ઉછળવાની સંભાવના હોય. એટલે અરબ સાગર સક્રિય છે, બંગાળની ખાડી છે એમાં પણ સિસ્ટમો બની રહી છે. બંગાળની ખાડીની સિસ્ટમ જ્યારે પણ ગુજરાત સુધી પહોંચે છે તો એનો શિયર ઝોન અરબ સાગરમાં લંબાય તો અરબ સાગરને કારણે સિસ્ટમ છે ને એ સ્ટ્રોંગ બને છે. જો પાછલા અઠવાડિયે જે વસ્તુ બની છે એમાં પણ અરબ સાગરનો રોલ બહુ મહત્વનો રહ્યો છે. એ સિસ્ટમ દક્ષિણ રાજસ્થાન ઉપર હતી, ગુજરાત ઉપર તો આવી નથી. દક્ષિણ રાજસ્થાન ઉપર સિસ્ટમ હતી પણ એના આઉટર ક્લાઉડ મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાત ઉપર હતા અને એનો શિયર ઝોન છે એ અરબ સાગર સુધી લંબાયો. એટલે અરબ સાગર અત્યારે સક્રિય છે, એટલે અરબ સાગરે એને સંપૂર્ણપણે ભેજ સપ્લાય કરવાનું કામ કર્યું. એટલે એક પ્રકારે અરબ સાગરે પાણી સપ્લાય કરવાનું કામ કર્યું અને એના કારણે સતત 4 દિવસ સુધી મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતને ધમરોડી નાખ્યા, ત્યાં ખૂબ વરસાદ જોવા મળ્યા. એટલે અરબ સાગર અત્યારે સક્રિય છે, બંગાળની ખાડી પણ સક્રિય છે અને અત્યારે પણ જે સિસ્ટમ આવી રહી છે એ સિસ્ટમમાં પણ હું આપને જણાવું છું, હવામાન વિભાગ જ્યારે પણ રોજે રોજ એને સિસ્ટમની કેટેગરી રજૂ કરશે એવું બનશે. અત્યારે ડિપ્રેશન છે, એ ડિપ્રેશન હવે આવનારા 36 કલાકની અંદર એક વખત ડીપ ડિપ્રેશન સુધી જશે, પછી પાછું નબળું પડીને ડિપ્રેશન થશે, પછી વેલમાર્ક લો પ્રેશર થશે. મધ્યપ્રદેશ પહોંચશે ત્યાં સુધીમાં લો પ્રેશર થઈ જશે એટલે વધુ નબળું પડશે. પણ જેવું ગુજરાતમાં પ્રવેશ કરશે છોટાઉદેપુર અને રાજપીપળા પાસે, એટલે એનો જે શિયર ઝોન છે એ અરબ સાગર સુધી આવી જશે. અરબ સાગર સુધી આવશે એટલે ગુજરાત ઉપર આવીને ફરીથી એ સિસ્ટમ મજબૂત થશે. એટલે લો પ્રેશર હશે ને ફરીથી પાછું વેલમાર્ક લો પ્રેશર બની જશે. એટલે એ સિસ્ટમ નબળી પડીને ગુજરાત ઉપર આવે છતાં પણ ગુજરાત ઉપર આવીને વધુ મજબૂત બનવું, આનું સીધું જ એક તાર્કિક કારણ છે કે અરબ સાગર સક્રિય છે અને એને કારણે હવે 31 થી 4 ઓગસ્ટનો રાઉન્ડ છે પણ મજબૂતીથી ગુજરાતની અંદર જોવા મળે તેવી શક્યતાઓ છે. જી પરેશભાઈ, આમ તો અંતિમ પ્રશ્ન છે કે આમ તો અગાઉ પણ તમે કહેલું છે કે કોઈ બ્રેક નહીં આવે, પરંતુ એ જાણવું છે કે આગામી સમયમાં કોઈ બ્રેક આવી શકે છે અને સાથે જ જોઈએ તો બ્રેકની સાથે એ પણ જાણવું છે કે જુલાઈ માસમાં જેવો વરસાદ પડ્યો એનાથી વધારે શું ઓગસ્ટ અથવા સપ્ટેમ્બરમાં વરસાદ પડી શકે છે? હવે બ્રેકમાં એવું છે કે હળવા બ્રેકો આવે. અત્યારે જોવા જઈએ તો લગભગ મારા ખ્યાલ મુજબ હવે આપણે કાલ 28 તારીખ ને 29 તારીખ 2 દિવસ માટે અમુક વિસ્તારમાં બ્રેક જોવા મળશે, માત્ર 2 દિવસનો. ત્યાર પછી 30 તારીખથી ફરીથી પાછો વરસાદ ચાલુ થશે, 31 તારીખથી તીવ્રતા વધી જશે. 4 તારીખ પછી 5-6 તારીખથી બ્રેક આવશે તો એ પણ માત્ર 4 કે 5 દિવસનું બ્રેક હશે, બહુ લાંબો બ્રેક નહીં. એટલે હવે જે બ્રેક આવવાના છે ટૂંકા બ્રેક આવવાના છે, મેક્સિમમ 1 અઠવાડિયું, એનાથી વધારે બ્રેક લગભગ નથી દેખાઈ રહ્યા, કેમ કે હવે બેક ટુ બેક સિસ્ટમો બનતી રહેવાની છે અને બેક ટુ બેક વરસાદ પડતા રહેવાના છે. બહુ લાંબા ગેપ નહીં પડે અને જે જૂન અને જુલાઈમાં જે વરસાદ પડ્યા છે એના કરતા ઓગસ્ટ અને સપ્ટેમ્બર છે એકંદર સારું રહેશે અને ગુજરાતનું ચોમાસું છે કહી શકાય કે એ પ્રકારનું રહેવાનું છે ઓગસ્ટ અને સપ્ટેમ્બર દરમિયાન કે ગુજરાતના ખેડૂતોને જે આ વરસાદની ચિંતા હતી એ તો દૂર થશે. અત્યારે આમ તો 95% વિસ્તારમાં તો દૂર થઈ ગઈ. અમુક જિલ્લા છે દ્વારકા જેવા કે જ્યાં જે ચિંતા છે બધાની ચિંતા તો દૂર થશે, પણ સાથે ઓલ ઓવર ગુજરાતમાં શિયાળુ પાક પણ કરી શકાય ને ઉનાળુ પાકનું વાવેતર કરી શકાય. આવનારા વર્ષમાં પાછું ઓરવીને મગફળી વાવી શકાય એટલી હદે આપણે પાણીની વ્યવસ્થા થઈ જવાની છે. કોઈ ચિંતાનું કારણ નથી. ગુજરાત ઉપર દ્વારકાધીશની કૃપા થવાની છે આ વર્ષે. જી, તો પરેશભાઈ અમારી સાથે જોડાવા બદલ અને આપનો કિંમતી સમય આપવા બદલ ખૂબ ખૂબ આભાર. તો આવતા હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામી, ખાસ કરીને પરેશભાઈ ખૂબ સારા સમાચાર સૌરાષ્ટ્ર માટે આપ્યા છે કે હજુ એક સિસ્ટમ છે તે આવી રહી છે અને તેની અસર છે આગામી સમયમાં જોવા મળશે. અને આમ જોઈએ તો એક ગુજરાત માટે પણ ગર્વની વાત છે કે આપણી પાસે આવા હવામાન નિષ્ણાતો છે જે સતત દાયકાથી પણ વધુ પરેશભાઈનો અનુભવ છે અને આપને સતત માહિતી આપતા રહે છે. અને એ મુજબ આપણે જોઈએ તો જે વરસાદ છે તે અત્યારે ગુજરાતમાં સારો એવો પડ્યો છે અને હજુ પણ આગામી દિવસોમાં સારો વરસાદ રહે તેવી પરેશભાઈ શક્યતાઓ વ્યક્ત કરી છે. તો હાલ બસ આટલું, ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર.